દ્વારકા પગપાળા સંઘની શુભ શરૂઆત થઈ ગઈ છે, જોઈ શકો છો. જય રણછોડ. એ બાગડ વિલ્લા પાછળ છે, ટીમ લીડર. જય રણછોડ માસા. પહેલો દિવસ એટલે જવાનું. આ તો પહેલો દિવસ એટલે જવાનું જ. જોઈએ પાયલના મોઢા ઉપર આવી સ્માઇલ છેક સુધી રહેશે કે નહીં. બરાબર. પાયલ બા સાથે થઈ ગયા છે. પાયલ બાને જોઈ શકો છો તમે કેટલું આ હસતો ચહેરો શું આપણને બીજા દિવસ બી જોવા મળશે અને કેટલા દિવસ સુધી જોવા મળશે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોતા રહેશો. તમે જોઈ શકો છો સલંગ 2 કલાક ચાલ્યા બાદ પાયલ બાન મોઢા ઉપર અત્યારે બી સ્માઇલ છે જ જેવી પહેલાં હતી એવી. તો મને એવું લાગી રહ્યું છે કે પાયલ બા લાંબી રેસના ઘોડા છે. તો આગે દેખા જાય. હજી જોઈએ આગળ કેવું રહેશે. પાયલ બાની સ્માઇલ આવીને આવી રહેશે કે વચ્ચેથી આવડું મોટું થઈ જાય છે. પાયલ થોડી ડગુમગું થઈ હતી પણ આગળ નાસ્તો આવી ગયો છે પાપડીને. હા ઉજા ચડી ગયા છે પાયલને એવું કહેતી હતી પણ મેં કીધું પાયલ તમે પોતે સોજાના છો કેમ આવું વિચારવા છો. અને આગળ પાપડી ચાનો નાસ્તો આવી ગયો છે. હજુ નાસ્તો ખબર નહીં પાપડી છે ગાંઠિયા છે પણ પાયલ મન મક્કમ કરીને કે હવે હું આગળ પહોંચી જઈશ. અને એક અમારા મોટા બેન એટલે કે નીલમબા નાસ્તાની કૂચમાં પહેલાં આગળ પહોંચી ગયા છે. ઇન માસા નાસ્તો કરીને નીલમ પહોંચી ગઈ છે આગળ. કંઈ નહીં અમે તો દ્વારકાધીશને માનીએ છીએ. શું કેવું? જય દ્વારકાધીશ. આપણે બી પહોંચીશું આગળ. પૂજા એવું ટેન્શન બેન્શન નહીં લેવાની. જતું રહે આપણે પોતે ઓજાના છીએ યાર. કેમ ગભરાવ? ચલો જય રણછોડ. જો થોડી સ્માઇલ ઓછી થાય છે પાયલની. ના ના મયપાલની થાય દેખો. ના આપણે તો હસતો ચહેરો. ચલો નાસ્તો તો આવી ગયો. તમે જુઓ છો હા અમારા નીલમબા નાસ્તો આગળ હતો એટલે દોડતા આવી ગયા છે. પહેલાં પાપડી છે નાસ્તામાં. પાયલ પાપડી છે. ચા પીશો? કેમ હસતા બંધ થઈ ગયા પાયલ? આ બેન છે ને આગળ હતા. નીલમબા અમારા પહેલા હતા પાપડી ખાવા માટે. હવે શાંત પડી ગયા છે, આવી ગયા અને ટોળકી આવે છે એ રહી. ચલી જુ ચા પાપડીનો નાસ્તો વડું પપ્પા આમ જો બાલબા કેવી સાલ છે? બોલો હિમાસન પહોંચવાનું છે. હેલો દ્વારકા પહોંચવાનું છે. પાયલભાઈ બોલ્યા છે દ્વારકા. મારો હાથ પડી ગયો છે પાયલભાઈ. હેલો પાયલબાબા દ્વારકા જઈને જ રહેશે. બરાબર. પાપડી ખો પાયલ. હેલો ચા બા પીને ઉપડી છું પાછળ. ચિંચલ આવ્યો તો પેલું કઈ ગીત હતું મમ્મી? હલકારો ગાડીઓને જાવું મારે દ્વારકા. જો ભાઈ પાયલનું મોઢું થોડું હવે ડીમ થતું જાય છે. હું તમને પાયલ આ માસી હોટી તો બતાવો. હોટીથી મારતા દોડાવ્યો. કોઈ ના ચાલો તો પાયલ કેમ ગઈ યાર? પાયલ મોઢું ધીરે ધીરે ડીમ થતું જાય છે. આપણે મૈપતસી ફાઉન્ડેશનમાં 2 એડમિશન કરાવવાના છે. વાહ પાયલ વાહ. આઈ એપ્રિશિએટ બાય પાયલ. 2 એડમિશન એટલે એમને નતો કેતો, હું આપણે બેને કહેતો હતો. આ બે આપણને મૂકવાના છે. મારી ભાંજી છે દ્વારકા જાય છે ચાલતી. પાયલ તો ચોટલો ચોરો મોટો હતો. ચોટલા નહીં પણ એ શેગડો ના કહેવાય. બેસન જોઈને પાયલ ફરીથી ઉત્સાહમાં આવી ગઈ છે. અને હવે બ્રેક પડી હતી. હા આપણો તડકો છે એટલે લાજ કાઢી દઈશું. તડકાની લાજ કાઢવી પડે. તડકાની લાજ કાઢવી પડે. કાઢવી પડે સૂર્ય દાદાની લાજ. ચોપરા માય ગોડ ये क्या है? वाह નીલમ આગળ જાય.
સો પાયલ ક્યાં જઈ રહ્યા છો તમે? દ્વારકા દ્વારકા દ્વારકા? હા તો તમારા મોઢા ઉપર હરક છે હા હોય જ ને. દ્વારકાનો. હા દ્વારકા જઈ રહ્યા છે એનો. હા શું છેલ્લા દિવસ સુધી આ હરક બરકરાર રહેશે? અરે રહેશે ને. ખરેખર? હા વિશ્વાસ છે અમને દ્વારકાધીશ ઉપર. તમે પછી તો રહેશે ને. તમે તો એવી રીતે બોલો છો કે દ્વારકાધીશને તમે જોડે જ લેતા આવશો પાછા. આપણે બી પહોંચવાનું જ છે દ્વારકા. જવું એટલે જવું નક્કી કર્યું હતું જવાનું. અને અમારા વેબ સંકુલ પરિવારનો ખૂબ ખૂબ આભાર. 15 દિવસની મને લીવ આપી, જેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે થેન્ક યુ વેબ સંકુલ ટીમ. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ અવર ટીમ લીડર યોગેશ પ્રજાપતિ. કેમ કે પ્રજાપતિની આગવી અદા હોય યાર, એટલે યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે લીવ રિપોર્ટ પર ધર્મના કામમાં સાઇન કરી દીધી એમને, અને જેથી હું અત્યારે દ્વારકા પગપાળા સંઘમાં ફરી જોડાઈ શક્યો અને અત્યારે જઈ રહ્યો છું. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ. માસી લાકડી જોડે જ રાખી છે, જે કોઈ બેહે ને એને લાકડી બોલે. ચલો નીલમબા. સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો છે ને પાયલબાની મોઢા ઉપરથી સ્માઇલ ના જાય. ના જાય. તો ફરીથી એકવાર રિવ્યૂ લઈશું પાયલબા જોડે કે, અને એક સલાહ બી આપીશ હું પાયલબાના એક નાના ભાઈ તરીકે કે પાયલબા રસ્તામાં ચાલો તો એક ખૂણામાં ચાલવાનું અને ધ્યાનથી ચાલવાનું. આજુબાજુ વાહનો જે અવર જવર હોય એના ધ્યાનમાં લઈને ચાલવાનું. તો પાયલબા કેવું રહ્યું તમારે અત્યાર સુધી? ગુમાશે ને દૂર નહીં આવી ગયું છે. કેવું તમારા? સારું આજે તો સારું રહ્યું. હજી આગળ પહોંચીશું ગુમાસણ. પાયલબાન રાત્રે પૂછીશું પગની હાલચાલ કેવી છે, કામ કરે છે કે નહીં કામ કરતા. કેમ પાયલબા મૂરજાઈ ગયા? અરે ક્યાં મૂરજાઈ ગયા? દ્વારકાના લીધે તો ભલે મૂરજાઈ જાય. પણ એક વાત કહીશ હું, જે પાયલ રંગ જોમે કે જંગ જોમે, પણ જો આ બે હાડુભાઈની એન્ટ્રી થાય તો આખી મેટર જોમે. હમણાં ભાઈ થોડું હસવાનું બંધ કર્યું એવું લાગે છે. તો જવું એટલે જવું, બરાબર ને? હસતા હસતા જવાનું. જવું એટલે જવું. પાપડી વાળા બેન કેમ ગયા? પાપડી વાળા બેન પાપડી ખાધે ભાઈ ધીમા પડી ગયા, નકર તો આગળ ને આગળ હતા. શું લાગે છે પાયલબા? 13 દિવસમાં સુખનો સૂરજ ઉગી જશે? અરે ઉગશે જરૂર ઉગશે. કેવી છે તમારી હાલત? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. પાયલબાના આ વખતે સંઘમાં દ્વારકા પહોંચાડવા એટલે પહોંચાડવા. શું કે પપ્પા કેવું છે? કમ્પ્લીટ અત્યારે તો કમ્પ્લીટ છે. હા અત્યારે તો બધાના ચહેરા હસતા જ છે. જુઓ નગર શેઠ નોમની દ્વારકા રે ધોમની. નગર શેઠ નોમની દ્વારકા રે ધોમની. દેવની તો વાત જ નો